નમસ્તે મિત્રો, હું દીક્ષિત પટેલ, મર્ચન્ટ એન્જિનિયરિંગ કોલેજ બાંસણાથી. આજે આપણે વાત કરવાના છીએ ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયરના અંદર લીડરશિપ એન્ડ પાવર વિશે. લીડરશિપનો આપણો ટૉપિક પૂરો થઈ ગયો છે, હવે પાવર ઉપર જવાના છે. તો જોઈએ પાવર વિશે માહિતી આપણે. તો અહીંયા આપણે ટૉપિક કવર કરવાના છીએ પાવર. તો પાવર કોને કહેવાય છે? આપણે ઘણી વખત ઉપયોગ કરતા હોય કે ભાઈ બહુ પાવર બતાવે, અથવા તો તમારા પાસે પાવર હોય તો ગવર્મેન્ટમાં કામ કઢાવી શકો છો, બરાબર. વગ હોય તો કામ કઢાવી શકો છો. તો એ પાવર, તો પાવર ઇઝ ધ પોટેન્શિયલ એબિલિટી ટુ ઇન્ફ્લુઅન્સ બિહેવિયર, ટુ ચેન્જ ધ કોર્સ ઓફ ઇવેન્ટ, ટુ ઓવરકમ રેઝિસ્ટન્સ એન્ડ ટુ ગેટ ધ પીપલ ટુ ડુ ધ થિંગ they would not other do. બરાબર. એટલે કે બીજા લોકો નથી કરી શકતા એવી વસ્તુ તમે કરી શકો છો, બરાબર. જેમ કે કલેક્ટર, આપણે તો કલેક્ટરના ઉપર આખા જિલ્લાનો પાવર હોય. તમારે કંઈ ચેન્જીસ કરાવવું હોય તો તમે ના કરો, પણ કલેક્ટર આદેશ કરે કે ભાઈ એર્યું કરવાનું છે. અત્યારે હાલ કોરોનાની મહામારીમાં કલેક્ટરે એમ કહે કે ભાઈ આપણા જિલ્લામાં બધી જ દુકાનો, વ્યવસાયો, બધા જ મોલ, બધું જ બંધ રાખવાનું છે. તો કોઈ એમને ના પાડી કે ભાઈ એનો વિરોધ ના કરીએ કે ભાઈ કેમ આ રે તમે કરો છો, બરાબર. તો એમના પાસે પાવર છે, સત્તા છે, બરાબર. આપણે કહીએ કે ભાઈ કાલથી ભાઈ મહેસાણા જિલ્લામાં બધી દુકાનો બંધ રહેશે, તો કોઈ પાલન કરવાનું? તમારા પાસે કોઈ પાવર જ નથી, બરાબર. તો એના જેવું વસ્તુ છે. એ ડેફિનેશન એ રહી છે, જોઈએ ફરીથી. પાવર ઇઝ ધ પોટેન્શિયલ એબિલિટી ટુ ઇન્ફ્લુઅન્સ બિહેવિયર, to change the course of event, to overcome resistance and to get the people to do the thing they would not otherwise do. Okay, the greater is depends on B, the greater B's power over A. Dependency arises as the same body has the control over the resources, and due to importance of the resources or to the organization, scarcity of the resources, non-substitutionability of resources. બરાબર. તો આ વસ્તુ થઈ પાવરની. આગળ જોઈએ આપણે બીજું. તો સોર્સ ઓફ ઇન્ડિવિજ્યુઅલ પાવર, બરાબર. હવે દરેકનો ઇન્ડિવિજ્યુઅલ સોર્સ ઓફ પાવર હોય. ટુ મેઇન સોર્સ ઓફ ઇન્ડિવિજ્યુઅલ પાવર, એક પોઝિશન પાવર અને બીજું પર્સનલ પાવર. પોઝિશન પાવર બેઝડ ઓન ધ વન્સ ફોર્મલ પોઝિશન ઇન એન ઓર્ગેનાઇઝેશન. ઓર્ગેનાઇઝેશનમાં નક્કી કર્યું કે ભાઈ મેનેજર છે તો મેનેજરનો પાવર હોય, તો બોસ છે તો બોસના અલગ અલગ પાવર હોય છે, બરાબર. અહીંયા આપણે કોલેજમાં જઈએ તો એચઓડી છે તો હેડના અલગ અલગ પાવર હોય છે. પ્રિન્સિપલ છે તો એમના અલગ અલગ પાવર છે, બરાબર. તો એ રીતે પોઝિશન તમારી હોય તો પોઝિશન પ્રમાણે તમારી પાવર બદલાતા રહેતા હોય. જે રીતે ધારાસભ્ય હોય એનો પાવર અલગ હોય, મુખ્યમંત્રી હોય એનો પાવર અલગ હોય, જ્યારે વડાપ્રધાન હોય, રાષ્ટ્રપતિ હોય તો એનો પાવર અલગ અલગ હોય છે, બરાબર. એ રીતે પર્સનલ પાવર derives from a personal individual quantity or characteristic. બરાબર. તમારી ક્વોલિટી કેવી છે, કેરેક્ટરિસ્ટિક કેવી છે, તો એના ઉપર તમારા બીજા પાવર અસર કરે છે, બરાબર. તો ઇન્ડિવિજ્યુઅલ પાવરમાં આપણે બે જોયું, પોઝિશનલ પાવર અને પર્સનલ પાવર. તો પોઝિશન પાવર એટલે કે લેજિટિમેટેડ પાવર, એટલે જે કલેક્ટરો છે, વડાપ્રધાન છે, સીએમ છે, તો એમના પાસે પાવર હોય છે. રિવર્ડ પાવર, બરાબર. કોરિસિવ પાવર અને ઇન્ફોર્મેશન પાવર. જ્યારે પર્સનલ પાવરમાં રિલેશન પરસેપ્શન, તમારા રિલેશન મેન્ટેન કર્યા હોય તો એના કારણે તમારા કામ થતા હોય. રેફરન્સ પોઈન્ટ, અલગ અલગ રેફરન્સ તમારા હોય એના કારણે. એક્સપર્ટ પાવર, તમારા ભાઈ એક્સપર્ટના કારણે પાવર હોય છે, બરાબર. પછી ક્રિસ્ટિમેટિક, શું કહેવાય છે, ચેરિસ્મેટિક પાવર, બરાબર. તો આ બધા અલગ અલગ પાવર છે. જોઈએ હવે લેજિમેટેડ પાવર. તો લેજિમેટેડ પાવર રેફર ટુ ધ એબિલિટી ટુ ઇન્ફ્લુઅન્સ અધર because of the position on hold in the organization. It is also called authority
or the right to command characteristic of the organization authority are it is invest in a personal position, it is accepted by subordinate authorities use vertically flow from the top down. બરાબર, તો આ બધા અલગ અલગ લેજિમેટિક પાવર છે. પછી બીજા છે આપણે જોઈએ તો કોરેક્ટિવ અથવા તો રિવોર્ડ પાવર. બરાબર, coercive power, the power to punish or withhold punishment. બરાબર, it is based on the fear, it can come from legitimate power, it can come informally એટલે કે fear or rejection by co-worker, તો એના કારણે હોય. રિવોર્ડ પાવર, ધ પાવર ટુ ગીવ પે રાઇઝ એટલે કે તમને પગાર આપતા હોય એના કારણે. પ્રમોશન, પ્રાઇઝીસ, ઇન્ટરેસ્ટિંગ પ્રોજેક્ટ એન્ડ અધર રિવોર્ડ સબઓર્ડિનેટ. બરાબર, તો આ બધી વસ્તુ થઈ તો રિવોર્ડ પાવર અને કોરેસિવ પાવર વિશેની. હવે આગળ જોઈએ આપણે તો ઇન્ફોર્મેશન એક્સપર્ટ એન્ડ રિલેશન પરસેપ્શનલ પાવર. બરાબર, તો ઇન્ફોર્મેશન પાવર, ધ પાવર ધેટ સ્ટ્રીમ ફ્રોમ એક્સેસ ટુ એન્ડ કંટ્રોલ ઓવર ઇન્ફોર્મેશન. તમારા પાસે કોઈ ઇન્ફોર્મેશન હોય કે જેના ઉપર તમારો પૂરેપૂરો પાવર હોય. જે રીતે અત્યારે કોરોનાની રસી શોધાઈ રહી છે, તો કોરોનાની રસી અમુક જ કંપનીઓ શોધી છે. તે અમુક કંપનીઓ પાસે પાવર આવી ગયો કે ભાઈ એ કોરોનાની રસી ભારત બાયોટેક હોય તો એમના પાસે પાવર છે કે ભાઈ એ એમને શોધ્યું છે, ઇન્ફોર્મેશન પ્રાપ્ત કરી છે અને ઇન્ફોર્મેશનના કારણે એ પાવર એમને પેદા કરે છે. પછી એક્સપર્ટ પાવર, બેઝડ ઓન ઇન્ડિવિજ્યુઅલ સ્પેશિયલ એન્ડ વેલ્યુ એક્સપર્ટાઇઝ. તમને કોઈકમાં એક્સપર્ટાઇઝ હોય, બરાબર, કે તમે કંઈક વસ્તુમાં સ્પેશિયલ હોય, બીજા બધા કરતાં એમાં તમે આગળ પડતા હો, તો એ તમારો એક્સપર્ટ પાવર થશે. એટલે નહીં ન્યૂઝ ચેનલો ઉપર એક્સપર્ટ પેનલ ગોઠવેલી હોય છે તો એ બધા. ધ લોઅર ધ સબસ્ટિટ્યુબિલિટી ઓફ ધ એક્સપર્ટાઇઝ, ધ ગ્રેટર ધ એક્સપર્ટ પાવર. બરાબર, પછી રિલેશન પરસેપ્શન, એબિલિટી ટુ માઉન્ટ લોજિકલ આર્ગ્યુમેન્ટ એન્ડ ફેક્ચ્યુઅલ એવિડન્સ ટુ કન્વિન્સ ધ અધર એન્ડ આઈડિયા એઝ એક્સેપ્ટેબલ. તમારા પાસે કન્વિન્સ કરવાનો એવો પાવર હોય કે રિલેશન તમારા મેન્ટેન થતા હોય, એવા આઈડિયા હોય કે જેના કારણે સામેવાળો એ એગ્રી થઈ જતો. તો આ બધા પાવરની વાત થઈ. બરાબર, હવે રેફરન્ટ એન્ડ charismatic power. Referment power, informal power that stem from being liked, admired and respected. બરાબર, તો આપણે કહીએ કે ભાઈ મારા રેફરન્સથી એનું કામ થઈ જશે, તો આપણે શું કહીએ તો એ રેફરન્સ પાવર થયો તમારો. અહીંયા ડૉક્ટર પાસે જજો, આ ડૉક્ટર પાસે મારી ચિઠ્ઠી લઈને જજો તો કામ થઈ જશે. ધારાસભ્ય શું કહેતા હોય, લો ભાઈ આ મારું રેફરન્સ રહ્યું તો એ કાગળમાં લખીને આપતા હોય તો એ તમારું કામ થઈ જતું હોય, તો એ રેફરન્સ પાવર થયો. પછી charismatic power, an intensive form of referent power that stem from an individual personality or physical or other ability which induce other the believe in and follow the person. એટલે કે એનું વિઝન હોય એ રીતનું, ઇન્સ્પાયર ટ્રસ્ટ હોય અને એક્સિલન્ટ કોમ્યુનિકેશન હોય. બરાબર, એના કારણે આ બધા પાવર મળતા હોય છે. બરાબર, હવે આગળ જોઈએ બીજો કયું છે તો સોર્સ ઓફ ફંક્શનલ એન્ડ ડિવિઝનલ પાવર. તો કયા કયા સોર્સ છે તો તમે જોઈ શકો છો કે એબિલિટી ટુ કંટ્રોલ, અનસર્ટેન કન્ટેન્જન્સી, રિપ્લેસિબિલિટી, પછી સેન્ટ્રાલિટી, એબિલિટી ટુ કંટ્રોલ એન્ડ જનરેટ રિસોર્સિસ. પછી છેલ્લે શેના ઉપર આવે છે બધું ફંક્શનલ ઓર ડિવિઝનલ પાવર ઉપર આવે છે. બરાબર, ઓકે. બરાબર, તો આપણે અહીંયા સુધી આ ટોપિક રાખીએ છીએ.